વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર તાલુકા પંચાયતની 14 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે સાંધલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની, જ્યારે સિનોર જિલ્લા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસની જીત થવા પામી। સિનોર તાલુકા પંચાયતની 15 બેઠકો અને વડોદરા જિલ્લા પંચાયતની સાંધલી અને સિનોર બેઠક માટે આજરોજ સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગણતરી કરવામાં આવી હતી, જેમાં સિનોર તાલુકા પંચાયતની 15 બેઠકોમાંથી 13માં ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે સિનોર તાલુકા પંચાયતની મોટી કરાળા અને માલસરી મળી કુલ 2 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે। આ ઉપરાંત એક બેઠક અગાઉ બિનહરીફ થઈ હતી। આમ કુલ 16 બેઠકો પૈકી ભાજપના ફાળે 14 અને કોંગ્રેસના ફાળે 2 બેઠકો આવતા સિનોર તાલુકા પંચાયત પર ભાજપે ભવ્ય જીત મેળવી કબજે કર્યો છે। આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની સાંધલી બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલની ભવ્ય જીત થઈ હતી, જ્યારે સિનોર જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ વિજેતા બન્યા હતા, જેને લઈ કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। 518 મતથી મેં જીત્યો છે। સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। મારું નામ પંચાલ યોગેશ્વરી રમેશ, મોટા ફોફડા છો। ભારતીય જનતા પાર્ટી જે મને બેન્ડેજ આપ્યો છે વિશ્વાસ, એ વિશ્વાસથી હું કામ કરીશ અને વિશ્વાસથી આગળ બધા લોકોને સાથ સહકાર લઈશ। બોલે તો કોંગ્રેસમાંથી મેં જીતો છું, એ બદલ તમારા આભાર છે। યુસુફભાઈ અકબરભાઈ દિવાન 147 વોટથી 147 અને જે લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે એ અમે આખી જિંદગી ભર ભૂલી શકીએ એમ નથી, બરાબર। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મેન્ડેટ મળ્યો, એટલે પહેલાં તો પ્રદેશ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આજે મતદારોએ જે મને ઉત્સાહપૂર્વક મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડ્યો છે, એ બદલ દરેક તાલુકાના દરેક મતદારો, શુભેચ્છકો તેમજ આપણા જે વિશ્વાસ રાખીને, મારામાં વિશ્વાસ રાખીને જે મત આપ્યા છે, હું પણ વિશ્વાસથી એમનું એટલું જ કામ કરવા બંધાવેલો છે કે કોઈ પણ કામકાજ હશે, રાતે 2 વાગે પણ ફોન આવશે તો હું હાજર થઈશ, એવી આજે હું આ પ્રજાને ખાતરી આપું છું। અને આજે જે મતદારોએ મારામાં વિશ્વાસ મૂકી મને જીતાડ્યો છે, એ બદલ સિનોર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું નામ છે આપનું? ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ।